જય સ્વામિનારાયણ. ભગવાનના અહીં જમણા સાથળમાં એક ખાંપાનું ચિહ્ન છે. એ ખાંપાનું ચિહ્ન ક્યારે પડ્યું કે છપૈયાની બાજુમાં તર ગામ છે, ત્યાં બળદેવ પ્રસાદ દુબે એ ભગવાન સ્વામિનારાયણના મોટાભાઈ રામ પ્રતાપભાઈ એમનું સસરું ત્યાં, એટલે ત્યાં ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે ભાઈ સાથે ત્યાં ગયેલા, 5-7 વર્ષની ઉંમર. એટલે પછી તર ગામમાં તો એના મિત્ર મંડળીઓ સાથે જલ્દી ભળી જાય, એટલે મિત્રોની સાથે હરે ફરે. ગામની બહાર એક તળાવડી, અને તળાવડીને કાંઠે હરિદાસ મહાત્માજી રહે ઝૂંપડી બાંધીને. ઘનશ્યામ મહારાજના બાળકો સાથે પહોંચે અને હરિદાસજી મહારાજ પાસે સરસ મજાની રામાયણની કથા સાંભળે, અને મહાત્માજી સરસ મજાની રામાયણની કથા કરે અને ભગવાનને ખૂબ ગમે, એટલે વારે વારે ત્યાં મિત્રોની સાથે લઈ જાય, ત્યાં બેસે. એમાં ગયા હશે એકવાર, એમાં ગોવાળ ગાયોને લઈને પાણી પીવડાવવા માટે આવ્યો તળાવે. તો ઘનશ્યામ પ્રભુએ પેલા ગોવાળને કીધું, આટલી બધી ગાયો તમારી પાસે છે તો તમે એને કેમ સાચવો? આટલી બધીને તમે કેમ સાચવો? આમાંથી કોઈ ભાગી ના જાય? એટલે ઓલો ગોવાળ કે ભાગતા છે એની તાકાત છે, ભાગે. એને આટલી બધી ગાયો હોય, આટલી બધી, એટલે એને કે મેં કેમ રાખો? પેલો કે મને છોડીને જાય જ નહીં, મારી આજુબાજુ જ ગાયો રે, હું ખોખારો ખાવ તો મારી પાસે જ રે, પણ આટલી બધી ગાયોને તમે કેમ સંભાળો? અરે ઘનશ્યામ, હું એને બોલાવું ને ગૌરી ગોદાવરી, એટલે મારી પાસે દોડીને આવે, બીજે જાય જ નહીં. જાય તો ના જાય, કોઈની તાકાત નહીં. અને ઘનશ્યામ દોડ્યા અને ગૌરી ગોદાવરી ગાવેરી એમ બોલ્યા, અનેક ગાયોનો આખું ટોળું ઘનશ્યામની પાછું. ગોવાળ લાકડી લઈને આડો પડે, પણ એક ગાય એને જોયે તો ખરો, ગોવાળને પાડી દીધો આડો. અને ગાયો ગઈ દોડતી ઘનશ્યામની પાછળ. ઘનશ્યામ મહારાજ ત્યાં એક મોટું આંબલીનું ઝાડ હતું, એના ઉપર ચડી ગયા, અને ચારેય બાજુ 100-150 ગાયોનું આખું ઝુંડ હંભા કરીને જાણે આંબલીના ઝાડ ઉપર ચડી જવું હોય ને એવી આતુર થઈ અને આમ વિહોરા કરે. ઘનશ્યામ પ્રભુ ઉપર બેઠા છે, ગોવાળ જોઈએ રાખે છે, માળું મને છોડીને આ નાના છોકરાની પાછળ આ શું? પછી ભગવાને ઘનશ્યામે તાળી પાડી, ગાયોને હાન કરી, અને બધી જ ગાયો પાછી દ્રષ્ટિ ખેંચી લીધી, અને બધી જ ગાયો ગોવાળની પાછળ ચાલી ગઈ. પણ ગોવાળ ગાયોને એક બાજુ ઉભી રાખીને ઘનશ્યામના પગમાં પડી ગયો કે મહારાજ બેટા, તમારા આટલું બધું શું આશ્ચર્ય છે કે મારી ગાયો મને છોડીને તમારી પાછળ? ત્યારે ભગવાને ત્રિભંગી ચરણ આમ કરીને આમ કર્યો, અને કૃષ્ણ ભગવાન રૂપે ભગવાને પેલા ગોવાળને દર્શન આપ્યા. અને ગોવાળ નથી ગયો તો આ તો મારા કાનજી પ્રભુ છે, કૃષ્ણલાલજી છે. એ પણ પગમાં પડ્યો, ગાયોનો ગોવાળ ગયા. પણ એ ઉતરતા હતા ને એ વખતે આંબલીનું એક સૂકું ઠૂઠું હતું, એ ભગવાનના સાથળમાં વાગી ગયું અને લોહી દદડવા માંડ્યું. આ ચરિત્ર એક બાજુ આપણે સાંભળીએ એટલે પછી જેને અક્કલ ઓછી હોય એને એમ થાય એક બાજુ કૃષ્ણ રૂપે દર્શન આપે છે, અને બીજું આંબલીનું ઠૂઠું પગમાં ભરાય છે, એનો ખ્યાલ તો રહેતો નથી. એ જ લીલા છે. એવા ધ્યાન કરવા માટે, ભક્તોના ચરિત્રો માટે, ભક્તોને પ્રેમ જાગે એટલા માટે જાતની નવી લીલાઓ કરતા હોય છે. એ ખાપો વાગ્યો, લોહી દદડવા માંડ્યું, મિત્ર મંડળી બધા શોકમાં પડી ગઈ, તળાવને કાંઠે લઈ ગયા અને ઘાવ ધોવા માંડ્યા. ચિંતા કરે છે, લોહી બંધ થતું નથી, આમાં કેમ લઈને જશું? દીદી આપણને પીટશે, વટશે, દાટશે, હવે શું કરવું? ચિંતામાં પડી ગયા બાળકો, રોવા માંડ્યા, આંખમાં આંસુ સમાયની, હિપકા ભરે, આપણે જવાબ શું દેશું? આ તો બહાર કામથી આવ્યા અને આપણે આવી રીતે અહીં લઈ આવ્યા, હવે આપણું શું થશે? એમ ચિંતા કરે છે. ત્યાં આમ સામેથી ધોળા બગલા જેવા લુગડા પહેરેલા, મોટું સરસ મજાનો 56 ઇંચ લાંબો કોટ, માટે 1.5 ઇંચનો સાફો, હાથમાં એક નાનકડી બેગ પેટી, અને ચાલ્યા આવે. એટલે પેલા ભાઈ નજીક આવ્યા એટલે કીધું, શું છે બાળકો? તો કે આમને અમારા ઘનશ્યામને વાગી ગયું છે, લોહી દદડે. અરે એ તો ઔષધ મારી પાસે છે. અરે પેટી ખોલી, સરસ મજાની ઔષધ મૂકી, લોહી બંધ, પાટો બાંધી દીધો. જાઓ, હવે સારું થઈ જશે, જાઓ. અરે તમે કોણ છો? એ અમને ઘનશ્યામ ઓળખે છો, અમે એમના જૂના વૈદ છે, પેઢી દર પેઢીના, એ અમને ઓળખે, તમે તમારે જાઓ. એટલે બાળકો પછી ઘનશ્યામ ચાલતા થઈ ગયા. એટલે મિત્રોએ પૂછ્યું, ઘનશ્યામ એને પેઢી દર પેઢીના તમારા જૂના ઓળખીતા કયું વૈદરાજ, એ કોણ છે?
હા, એ અમારા જૂના પેઢી દર પેઢી અમારા ઓળખીતા વૈદ છે અને એમનું નામ અશ્વિની કુમાર છે. એ પાટો બાંધવા આવ્યા હતા એટલે એ ગયા છે. આવી રીતે ભગવાને પાટો બાંધીને ઘરે આવ્યા અને સુવાસીની ભાભીએ જોયું એટલે એકદમ રડવા માંડ્યા કે ભક્તિ માતા વટશે હવે. એટલે ઘનશ્યામને ખોળામાં લઈ અને કીધું, આ શું કરી આવ્યા? કઈ નથી. તો પાટો શું બાંધ્યો? એ તો મિત્રોએ અમસ્તો બાંધ્યો છે. અમસ્તો થોડો પાટો બાંધે? તો ખોલો ને. જે ખોલ્યું તો કશું જ નહોતું, ખાલી એક નિશાન રહી ગયું હતું. એ નિશાન આપણે ધ્યાન કરવા માટે ભગવાનને જમણા સાથળમાં છે.